ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે 18 એપ્રિલના રોજ ચંદ્રનો સંચાર કર્ક ઉપરાંત સિંહ રાશિ પર રહેશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની દશમી તિથિ છે અને આ દિવસે વૃદ્ધિ યોગ, રવિ યોગ અને આશ્લેષા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો લાભ 5 રાશિને મળશે. આ રાશિના જાતકોને મહેનતનું ફળ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રે સારા પરિણામ મળશે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે ગુરુવારનો દિવસ કેવો રહેશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. આજે દિવસ પરેશાની ભર્યો રહેશે. તમારું કામ સાવધાનીપૂર્વક કરો અને હિતશત્રુઓથી સતર્ક રહો. તમારા ખર્ચ પર ધ્યાન આપો. પારિવારિક કે ભાગીદારો સાથે વિવાદથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કારોબારમાં સાવધાન રહો. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. 2. વૃષભ રાશિ. આજે સફળતાનો અનુભવ કરશો અને મહેનતનું ફળ પ્રાપ્ત કરશો. કોઈ નવી સફર શરૂ કરવાનો અવસર મળશે, તેમાં સફળતા મળશે. જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરશો અને તમારા લક્ષ્યોને મેળવવા માટે નવી તાકાત મળશે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચઢાવો. 3. મિથુન રાશિ. આજે કામકાજમાં સારા પરિણામ મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે અંગત મિત્રોની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ મળશે. કોઈ નવું ઘર અથવા વાહન ખરીદી કરી શકો છો. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. પ્રાતઃકાળ ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો. 4. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આજે દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે. વ્યવસાયમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. ધૈર્ય અને સાવધાનીપૂર્વક તમારું કામ કરો. ખાનપાન પર વિશેષ ધ્યાન આપો. પરિવારના સભ્યોનું સમર્થન અને સહાયતા પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો. 5. સિંહ રાશિ. આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દૈનિક કાર્યોમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે કામકાજમાં યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. ઘર માટે નવો સામાન ખરીદવાનો મોકો મળી શકે છે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. 6. કન્યા રાશિ. આજે જીવનના સૌથી યાદગાર દિવસોનો આનંદ લેવાનો અવસર પ્રાપ્ત થશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનો અવસર મળશે. આજે દરેક કાર્યને આત્મવિશ્વાસની સાથે પૂર્ણ કરવાના પ્રયાસ કરશો. આનાથી સારા પરિણામ મળશે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને શિવને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો. 7. તુલા રાશિ. આજે દિવસ શુભ અને ઉત્કૃષ્ટ રહેશે. તમારા કામમાં સફળતા મળશે અને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. તમારા સપનાઓને પૂર્ણ કરવા અને જીવનમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવાના અવસર મળશે. વેપારમાં આગળ વધવા માટે આજે દિવસ શુભ છે. ધન કમાવાનો સારો અવસર મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. 8. વૃશ્ચિક રાશિ. આજે પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલી કેટલીક વાતો સમજવાનો દિવસ છે. તમારા અંદરના વિચારોને સ્પષ્ટ કરવાનો સમય મળશે. નવું કામ શરૂ કરતા પહેલા સમજી વિચારીને નિર્ણય લો. કરિયર વિશે વિચારવાનો સમય લાગશે. આજે ભાગ્ય 62% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો. 9. આજે દરેક કામમાં સફળતા મળશે અને ધન લાભ થશે.
વાણી પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં સમજી વિચારીને જ શબ્દોનો પ્રયોગ કરો. અવિવાહિત જાતકોને વિવાહના સારા પ્રસ્તાવ મળી શકે છે. કોઈ નવું વાહન ખરીદવાનો અવસર મળશે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. ધનુ રાશિ 10. મકર રાશિ. આજે પારિવારિક મુદ્દાને લગતી ચિંતા રહેશે. નોકરિયાત વર્ગ પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેશે. આર્થિક મામલે ફાયદો થશે. ઈચ્છાનુસાર ખર્ચ કરશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ખાનપાન પર ધ્યાન આપો. નિયમિત વ્યાયામ કરો. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો. 11. કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે. તો જ તમારું કાર્ય પૂર્ણ થશે. તમે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અંગે તમારા ભાઈઓની સલાહ લઈ શકો છો. જો તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ તક મળે છે તો તમારે તેને ગુમાવવી જોઈએ નહીં. કોઈની ગપસપમાં પડવાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારો કોઈ સંબંધી કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. તમે સામાજિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો. તમને તમારા મિત્ર વિશે કંઈક ખરાબ લાગશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. 12. મીન રાશિ. આજનો દિવસ તમારા સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવનાર છે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. નવું મકાન, ઘર, દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે, જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી. તમે તમારા કામમાં પ્રયાસ કરતા રહેશો તો જ તમને તેમાં સફળતા મળશે. તમારું જીવન ધોરણ સુધરશે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય. માતાની તબિયતમાં કોઈ બગાડ થાય તો તે પણ દૂર થઈ જશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.